દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે સજા ફટકારતા હાલ તેઓ વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે. તેમની મુશ્કેલીઓ વધી રહી છે. બીજી તરફ ચૈતર વસાવાના સમર્થનમાં આગામી દિવસોમાં ડેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડ ખાતે 4 રાજ્યના આદિવાસી સમાજના લોકો એકત્ર થવાના છે અને એક મહાસંમેલન છે તે કરવામાં આવ્યું છે, જેમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડશે તે પ્રકારનું અનુમાન પણ વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ મામલાને લઈને ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મપત્ની વર્ષા વસાવાનું નિવેદન સામે આવ્યું છે. આગામી દિવસોમાં કઈ રીતના કાર્યક્રમ રહેવાનો છે તેને લઈને તેમણે વાત કરી છે. સાથે ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસી સમાજને જેલમાંથી શું સંદેશો પાઠવ્યો છે, શું મેસેજ મોકલ્યો છે, તેને લઈને વર્ષા વસાવાએ શું કહ્યું તે સાંભળો. આપણી સાથે ડેડિયાપાડાના ધારાસભ્યના ધર્મપત્ની વર્ષા વસાવા જોડાઈ ચૂક્યા છે. વર્ષાબેન, પહેલા તો આગામી 2 તારીખનો કોલ આપવામાં આવ્યો છે. ડેડિયાપાડામાં એક સભાનું આયોજન છે ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં. 4 રાજ્યના આદિવાસી સમાજના લોકો આવવાના છે. કઈ રીતનું આયોજન છે ને શું આખો કાર્યક્રમ? હવે જે એક આદિવાસી ધારાસભ્યને ખોટી રીતે ભાજપ સરકાર દ્વારા એક કેસમાં ફસાવવામાં આવ્યા છે અને 7 વર્ષની સજા એવી રીતે ચુકાદો આપવામાં આવ્યો છે. એટલે અમારા આદિવાસી સમાજમાં ખૂબ આક્રોશ છે કે એક આદિવાસી ધારાસભ્ય જે લોકો માટે લડે છે, લોકો માટે અવાજ ઉઠાવે છે અને એને ખોટી રીતે હેરાન કરીને જેલમાં ધકેલવામાં આવ્યા છે. એટલે એના સમર્થનમાં 4 રાજ્યના લોકો અહીંયા ડેડિયાપાડા ખાતે આવશે અને સમર્થન આપશે. અંદાજિત કેટલા લોકોની સંખ્યામાં આ લોકો ભેગા થવાના છે? કેટલા લોકો આવવાના છે અલગ અલગ રાજ્યોમાંથી? હવે 4 રાજ્યના લોકો આવશે એટલે સંખ્યા તો થશે. અને ગુજરાતમાંથી પણ અંબાજીથી ઉમરગામ જે અમારો આદિવાસી પટ્ટો છે ત્યાંથી પણ ઘણા લોકો આવશે. કેમ કે અંબાજીથી ઉમરગામમાં જ્યાં પણ જરૂર પડી છે ત્યાં ધારાસભ્ય પોતે રાત દિવસ પોતાના પરિવારની ચિંતા કર્યા વગર લોકોની મદદ માટે ત્યાં ગયા છે. એટલે અંબાજીથી ઉમરગામ જે આદિવાસી પટ્ટો છે ત્યાંથી પણ ઘણા લોકો આવશે એવી હું આશા રાખું છું. વર્ષાબેન, તમે જે રીતે કીધું, આ સંમેલનથી શું મેસેજ આપશો તમે સમાજને? શું કહેવા માંગશો? જે આ બધા તમે લોકોને ભેગા કરી રહ્યા છો આદિવાસી સમાજના, તો શું ઉદ્દેશ્ય છે? હવે જે એક પરિવાર પર આટલી મોટી દુઃખદ ઘટના બનતી હોય એટલે પરિવાર એકલો પડી જાય છે. આ પરિવારને સાથ સહકાર તો આપવો પડે ને, કેમ કે એક ધારાસભ્ય આખા ગુજરાતમાં બધા જ સમાજના લોકો માટે લડે છે. એ મારા પરિવાર માટે નથી લડતા, એ સમગ્ર જનતા માટે લડે છે. એટલે લોકોને પણ આમ એક રીતે લાગણી તો હશે ને કે એક ધારાસભ્યને ખોટી રીતે હેરાન કરે છે. તો ખરેખર આપણે એમાં સાથ સહકાર આપવો જોઈએ અને પરિવારને પણ સાથ સહકાર આપવો જોઈએ. લોકોમાં એવી તો લાગણી હશે તો જ લોકો આવશે અને હું લોકો આવશે એવી હું આશા વ્યક્ત કરું છું. વર્ષાબેન, તમે જ્યારથી ધારાસભ્ય જેલમાં ગયા ત્યારથી તમે કઈ મળવા ગયા? તેમને મળ્યા છો? હા, અમે ગયા વીકમાં મુલાકાત માટે ગયા હતા. તો ગયા વીકમાં શું વાત થઈ, શું સંવાદ થયો? હવે શું કહેવું અમારી છે ધારાસભ્યનું? ખાસ અમારી બાળકો માટે વાતચીત થઈ હતી, તબિયત માટે ને બસ ઘર પરિવાર માટે જ અમારી ખાસ એના માટે જ વાતચીત થઈ. આદિવાસી સમાજને શું મેસેજ આપ્યો છે ધારાસભ્યએ? હવે આદિવાસી સમાજે એક થવાની જરૂર છે. કેમ કે આદિવાસી સમાજનો અવાજ દબાવવા માટે, જો આદિવાસી છે એટલે આદિવાસી લોકોને બધાને જાગૃત કરે છે. એ આ ભાજપની સરકારને ગમતું નથી. એટલે હાલમાં આપણે જોવા જઈએ તો નર્મદા જિલ્લામાં તાલુકા જિલ્લા પંચાયતનું રિઝલ્ટ આપણે જોયું છે. એ રિઝલ્ટ પણ ભાજપના નેતાઓને પચતું નથી. અચ્છા. એટલે આ રિઝલ્ટ જોઈને પછી આ એક ષડયંત્ર ઉભું કર્યું છે. પણ એનો જવાબ 2027માં ભારતીય જનતા પાર્ટીને એનો જવાબ મળશે. વર્ષાબેન, સાંસદ મનસુખ વસાવા કહે છે કે પેલા 18 દિવસના બાળકની જે વાત છે એમાં આમ આદમી પાર્ટી વાળા લોકો રાજનીતિ કરી રહ્યા છે. હવે જે આ 18 દિવસનું બાળક છે એના માટે તો ઘણું અમને પણ દુઃખ છે. પણ આમ જોવા જાય તો પછી 18 દિવસના બાળકનો શું ગુનો છે? ગુનો શું છે? બિલકુલ.
ચુકાદો આપતા પહેલા આ પણ જોવું જોઈએ ને કે 18 હમ દિવસના બાળકનો શું ગુનો છે. હમ એ પણ આપણે એક ખાસ વાત નોંધ કરવા જેવી છે કે 18 દિવસનું બાળક છે તેના માટે પણ મેં ત્યાં મુલાકાત ગઈ હતી તો પૂછપરછ કરી હતી. તે બાળક આખી રાત રડે છે હમ કેમ કે ઘરનું વાતાવરણ જેલનું વાતાવરણ અલગ હોય છે. બિલકુલ માતાનો ડિલિવરી પછીનો ખોરાક અલગ હોય છે. બિલકુલ એ આપણને બધાને ખબર છે એટલે ખરેખર આ ખૂબ દુઃખદ ઘટના છે. એ વાતથી તો અમે ઘણા દુઃખી છે. ખરેખર આવો ચુકાદો તો ના હોવો જોઈએ કે 18 દિવસનું બાળક છે તે હાલ જેલ ભોગવી રહેલું છે. ચોક્કસથી ખૂબ ખૂબ આભાર વર્ષાબેન, તમે અમારી સાથે જોડાયા ને આ મુદ્દે તમારી પ્રતિક્રિયા આપી. જોવાનું રહ્યું 2 તારીખે કઈ રીતની પરિસ્થિતિ જોવા મળે છે ડેડિયાપાડામાં. આભાર. જી હા, આપે સાંભળ્યા આ હતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની વર્ષા વસાવા. તેમણે કહ્યું કે તેમના પતિને ષડયંત્ર કરીને ભારતીય જનતા પાર્ટી દ્વારા જેલમાં મોકલવામાં આવ્યા છે, જેનો જવાબ આદિવાસી સમાજના લોકો આગામી દિવસોમાં આપવાના છે. સાથે જ 4 રાજ્યના આદિવાસી સમાજના લોકો પણ આ કાર્યક્રમમાં પહોંચવાના છે અને આદિવાસી સમાજને એક થવા માટે ચૈતર વસાવાએ જેલમાંથી સંદેશો આપ્યો હોય તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, પડે અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો.